તો મારા સૌ વાલા દર્શક મિત્રોને મોન્ટુ યોગી તરફથી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર, આજની નવી એક ખોજની અંદર। આજે તમારા માટે પહોંચી ગયો તો હું માતર ખાતે અને આજ રોજ તારીખ 26/1/2024ના રોજ એટલે કે શુક્રવારના રોજ જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ રધવાણંજ તથા સનફ્લાવર કિડ સ્કૂલ માતરના સંયુક્ત ઉપક્રમે આપણા સ્વતંત્ર ભારતના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેડા જિલ્લાના માતર તાલુકામાં ભવ્યથી ભવ્ય 200 મીટરની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતર તાલુકાના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર તથા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી અજીતસિંહ બાપુ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમિતભાઈ મકવાણા, માતર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભગવતભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ શ્રી મોહસિન ખાન પઠાણ, માતર તાલુકાના મામલતદાર શ્રી માતર તાલુકાના કોર્ટના જજ મેડમ શ્રી, વકીલ શ્રી દિનકરભાઈ બ્રહ્મભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના ધવલભાઈ બ્રહ્મભટ્ટ, મેહુલ શિલ્પા મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર શ્રી મેહુલભાઈ પરમાર તથા વેદ હોસ્પિટલ લિંબાસીના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ઠક્કર, દિનેશભાઈ પ્રજાપતિ, પંકજભાઈ પ્રજાપતિ, માતર પોલીસ સ્ટેશન સ્ટાફ, માર્કેટ યાર્ડના સભ્યોશ્રી તથા શાળા પરિવારને ખૂબ જ સાથ આપનાર એવા વાલીગણ તેમજ સૌથી વધુ મહેનત કરનાર એવા શાળાના શિક્ષકગણ તથા ખૂબ જ મોટી સંખ્યામાં માતર તાલુકાના માતર ગામના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તથા શાળાના ટ્રસ્ટી શ્રી નિતેશ સર તથા રાકેશ સરના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રાનું બહુ જ સુંદર ભવ્યથી ભવ્ય આયોજન થયું હતું। આ 200 મીટરની તિરંગા યાત્રા કેજી સેક્શન તથા ધોરણ 1 થી 5ના બાળકો ખૂબ જ સુંદર ભારતીય જવાનોના વેશના પોશાકમાં BSF, આર્મી, નેવી, પાયલોટ, એરફોર્સ, બ્લેક કમાન્ડોના પહેરવેશમાં આવ્યા હતા। તે ઉપરાંત ઘોડા, ઊંટગાડી, બળદગાડું, જીપ, બુલેટ, બાઇકો, ગાડીઓ, ટ્રેક્ટર તથા ભારત માતાનો વેશ છે, જવાહરલાલ નહેરુનો વેશ છે, ગાંધીજીનો વેશ છે, રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, શિવાજીનો વેશ ધારણ કરીને ખૂબ જ સુંદર એમણે આયોજન કર્યું હતું। ધોરણ 6 થી 12 ધોરણના જે પણ વિદ્યાર્થીઓ, ત્યાં 550થી વધુ વિદ્યાર્થીઓ તિરંગાની યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રા દ્વારા આજુબાજુનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું અને ચારે બાજુ ભારત માતા કી જય, ભારત માતા કી જયના નારાથી આખું જે માતર શહેર છે એ ગુંજવા લાગી ગયું હતું અને ચારે બાજુ ભારત માતા કી જય, ભારત માતા કી જયનો નારો ગુંજી રહ્યો હતો। તો આવો આપણે નિહાળીએ જે રાકેશ સર છે એમનું જ આપણે પ્રત્યક્ષ એમની સાથે મુલાકાત કરીએ અને એમની સાથે જ આપણે ત્યાં જે આજે જે પણ જે કાર્યક્રમ થયો હતો એની વિશેષ રૂપરેખા લઈએ એમની પાસેથી। મારું નામ રાકેશ કુમાર અશોકભાઈ અમરેલિયા। આજના પ્રોગ્રામની અંદર આપણા સ્વતંત્ર ભારતના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે માતરની અંદર 200 મીટર તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું। તેની અંદર સનફ્લાવર કિડ સ્કૂલ, જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના બધા બાળકો તથા ગામજનોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો। તેમના આયોજનની અંદર 200 મીટરના ફ્લેગની તિરંગા જે યાત્રા કરી હતી એની અંદર જીપ્સી, ઘોડા, ઊંટગાડી, બળદગાડા, ટ્રેક્ટર અને ખૂબ જ જોરદાર બધા માહોલમાં બધા માતર તાલુકાના બધા ગ્રામજનો ખૂબ ખૂબ આભાર, તેને ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો। હા, આ તિરંગા યાત્રાની અંદર 550થી વધુ બાળકો જોડાયા હતા અને બધા ટીચર્સ બધા વ્હાઇટ કલરના જબ્બો લાગો અને સાફા પર હતા અને જ્યારે બધા બાળકો આર્મી, BSF, બ્લેક કમાન્ડો, પોલીસના પહેરવેશમાં હતા।
you.